વિશ્વાસથી જીતી ચૂક્યા છે। તાલીઓના ગડગડાટથી આપણે આ ક્ષણને વધાવી લઈશું, કેમ કે આ સન્માનના હકદાર છે નીરુબેન દેસાઈ। નીરુબાનું આઈસ્ક્રીમ જે ખૂબ જ પ્રખ્યાત છે। ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન છે। આગળ હું બોલાવવા માંગીશ પંચાલ ડેરીના ઓનર નીરુબેન, આપને ખૂબ ખૂબ અભિનંદન છે। મુખ્યમંત્રીના હસ્તે તમને આ મહત સન્માન મળી રહ્યું છે। નીરુબેન દેસાઈ માત્ર એક આઈસ્ક્રીમ બનાવનાર નથી, પરંતુ ગડગડાટથી આ ક્ષણને આપણે વધાવી લઈશું। તેમણે સ્થાપેલી પંચાલ ડેરી પશ્ચિમ ભારતના પશુપાલકો અને તેમની જીવનશૈલી સાથે જોડાયેલી અમૂલ્ય સંસ્થા બની ગઈ છે। પશુપાલક મહિલાઓના સામૂહિક સમર્થન અને વિશ્વાસથી તેની શરૂઆત થઈ અને અત્યારે આટલી મોટી સંસ્થા બની ગઈ છે, જે અનેક લોકોને રોજગારી પણ પૂર્ણ પાડે છે। પશુપાલન અર્થતંત્રને નવી ઓળખ અને સન્માન આપવાનું એક માધ્યમ બની ગયું છે, ત્યારે પંચાલ ડેરીનું યોગદાન પછતા તેમની ફિલ્ડ વેલિડેશન છે। તાલીઓના ગણગણાટથી આપણે આ ક્ષણ વધાવી લઈશું। યુવા મહિલાને આ સન્માન મળી રહ્યું છે। 50થી વધુ સભ્યોની ટીમ સાથે ઇનસાઇડ એફપીએ અત્યાર સુધી 5000થી વધારે જેટલા ડ્રોન તૈનાત કર્યા છે અને 30થી વધુ પેટન્ટ નોંધાવી દીધી છે, અને એટલા માટે જ આ ઉદ્યોગ સાહસિક આ સન્માનના હકદાર છે। ખૂબ ખૂબ અભિનંદન છે આપને। આ અભિયાનથી પ્રેરિત આ કંપની પ્રોફેશનલ આર્કિટેક્ચરલ સેવાઓને દરેક ઘર સુધી પહોંચાડવાનું ખૂબ જ મોટું યોગદાન આપી રહી છે। તાલીઓથી આપણે વધાવી લઈશું। તાલીઓ અટકવી ના જોઈએ, કેમ કે આ ક્ષણ છે। તાલીઓથી આ ક્ષણને આપણે વધાવી લઈશું। તાલીઓ અટકવી ના જોઈએ। 2011માં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેમના નવા શોરૂમનું ઉદ્ઘાટન થયું હતું। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવ્યો છે। ગુજરાતની ઓળખ આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ અર્પણ કરતા દીપકભાઈ ચોકસી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કે જાણીતું નામ 2024માં સ્થાપિત થયેલી આ કંપની। તાલીઓના ગડગડાટથી આપણે આ ક્ષણને વધાવી લઈશું। લાંબી કતારોનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવું, ઉદ્દેશ્ય વેટિંગ ટાઈમ ઘટાડવો, કાર્યભાર હળવો કરવો, એટલે કઈ રીતે ડિજિટલી ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ પૂજારી રહી ચૂક્યા છે અને છેલ્લા 10 વર્ષથી 150 જેટલી ગાયોની નિરંતર સેવા કરી રહ્યા છે। ગૌશાળામાં અતિ દુર્લભ ગણાતી કામધેનુ કપિલા, શ્વેતા કપિલા જેવી